જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શિવજી અને માતા પાર્વતીનો વિવાહ। કે જાન કેવી હોય, શિવજીની જાન કેવી હતી તો સાંભળો। શિવજીના ગણો શિવજીનો શૃંગાર કરવા લાગ્યા, જટાઓનો મુગટ બનાવી અને તેમના પર સર્પોનો મોઢ સજાવ્યો। શિવજીએ સર્પોના કુંડળ અને કંકણ પહેર્યા, શરીર પર વિભૂતિ ચોળી અને સર્વે અને વસ્ત્રના સ્થાને વાકાંબર વીંટી લીધું। શિવજીના સુંદર લલાટ પર, ચંદ્રમાં, શીશ પર ગંગાજી અને 3 નેત્રો, સર્પોની જનોઈ ગળામાં અને વેશ અને છાતી પર નરખોપડીઓની માળા હતી। આ રીતે તેમનો વેશ અશુભ હોવા છતાંય તેઓ કલ્યાણના ધામ અને કૃપાળુ છે। એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું સુશોભિત છે અને શિવજી નંદી પર ચડી અને ચાલ્યા। વાજા વાગી રહ્યા છે અને શિવજીને જોઈ અને દેવાંગનાઓ મલકાઈ રહી છે અને કહે છે કે આ વરને લાયક વધુ સંસારમાં મળશે નહીં। વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવતાઓનો સમૂહ પોતપોતાના વાહનો પર ચડીને જાનમાં ચાલ્યા। દેવતાઓનો સમાજ બધી રીતે અનુપમ અને પરમ સુંદર હતો, પણ વરને યોગ્ય જાન નહોતી। ત્યારે વિષ્ણુ ભગવાન બધા દિક્પાળોને બોલાવીને હસીને એમ કહ્યું કે બધા લોકો પોતપોતાના દળ સહિત જુદા જુદા થઈને ચાલો। હે ભાઈ, આપણા લોકોની આ જાન વરને યોગ્ય નથી। શું પારકા નગરમાં જઈને હાંસી કરાવશો? વિષ્ણુ ભગવાનની વાતને સાંભળી દેવતાઓ મલકાયા અને તેઓ પોતપોતાની સેના સહિત જુદા થઈ ગયા। મહાદેવજી આ જોઈને મનમાં ઘણા મલકાયા અને પછી વિષ્ણુ ભગવાનના વ્યંગ વચન નથી છૂટતા। પોતાના પ્રિય વિષ્ણુ ભગવાનના આ અતિ પ્રિય વચન સાંભળી અને શિવજીએ પણ ભૃંગીને મોકલી અને બધા ગણોને બોલાવી લીધા। શિવજીની આજ્ઞા સાંભળતા જ સર્વે ગણો આવ્યા અને તેઓ સ્વામીના ચરણોમાં શીશ નમાવી અને જાત જાતના વાહનો અને જાત જાતના વેશવાળા પોતપોતાના સમાજને જોઈ અને શિવજી હસ્યા। કોઈ મુખ વિનાના છે તો કોઈને ઘણા જ મુખો છે, કોઈ હાથ પગ વિનાના છે તો કોઈને ઘણા જ હાથ પગ છે, કોઈને ઘણી આંખો છે તો કોઈને એક પણ આંખ નથી, કોઈ ઘણો જાડો પૃષ્ઠ છે તો કોઈ ઘણો જ દુબળો પાતળો છે, કોઈ ઘણો જ જાડો તો કોઈ ઘણો પવિત્ર અને કોઈ અપવિત્ર વેશ ધારણ કરેલા છે, ભયંકર ઘરેણાં પહેર્યા છે, હાથમાં ખોપરી લીધેલી છે અને સકળા સર્વે શરીરે તાજા અને લોહીથી ખરડાયેલા છે। ગધેડા, કૂતરા, શુઅર અને શિયાળ જેવા તેમના મુખો છે। ગણોના અગણિત વેશોને કોણ ગણે? ઘણા પ્રકારના પ્રેત, પિશાચ, યોગિનીઓ જમાતો છે, તેમનું વર્ણન કરી શકાતું નથી। ભૂત પ્રેત નાચે છે અને ગીતો ગાય છે અને સર્વે ઘણા તરંગી છે। જાનમાં દેખાવમાં જ ઘણા કઢંગા જણાય છે અને વિચિત્ર રીતે બોલે છે। જેવો વર છે હવે તેવી જાન બની ગઈ છે, હવે તેવી જ જાન બની ગઈ છે। માર્ગમાં ચાલતા જાત જાતના કૌતુક થતા અને આ બાજુ હિમાલયે તેમનો વિચિત્ર મંડપ બનાવ્યો કે જેનું વર્ણન થઈ શકતું નથી। જય શ્રી રામ, હર હર મહાદેવ। તો આવી હતી શિવજીની જાન। આગળની કથા કાલ સાંભળશું। ત્યાં સુધી હર હર મહાદેવ।